ગાઈઝ ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય ખોડિયારમાં, જય મહાદેવ. તો હું ઉઠી ગઈ છું, સ્કૂલ માટે થઈ ગઈ એકદમ મસ્ત રેડી. અને હવે વેનની રાહ છે, જ્યારે વેન આવે એટલે હું જાઉં. તો કામ ગયા છે બે. જો વેન ઠંડી લાગે છે, મારું બેગ થઈ ગયું એકદમ રેડી. વેન આવે એટલે લઈ બેગ, મારા બાળા બધું થઈ ગયું. મારે બેગ લઈ અને જઈએ બહાર બેસી. પપ્પા આજ સૂતા છે, મજા નથી, રાતે બહુ તાવ ચડી ગયો હતો અને ઠંડી લાગતી હતી એટલે પપ્પા સૂતા છે. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરસ? બસ કાંઈ વાતું નાસ્તા પૂરી લઈ જાય છે અને અત્યારે ચાર પૂરી ખાવી તો ચા મૂકી પાછી ને પૂરી કરે બેઠા ઓલો ભજીયા બેઠા બીજું નથી ભાઈ પણ કે પછી તો લઈ જાય મને વ્યાજ જ હોય ભજીયા બેઠે પડ્યું છે. ઓ પૂરી લઈ જાય પૂરી છે ને યાર લઈ જાઉં. ચામ કેવું એ ચામ નથી ભાવતું, મને ઘરનું ચામ ભાવે ને. એ ખબર નહીં હવે ક્યારે બનાવશે મમ્મી ઘરનું ચામ. સ્ટ્રોબેરી હવે તો આવી ગયું હોય, વિન્ટર નથી નથી આવી, કાંઈ વાંધો નહીં. ચાલો વેન આવી. હાલો બેન આવી ગઈ હમણાં ઉઠી ઉઠો દીદી દીદી વહી ગઈ है. હવે અંજલ દીદી ચડી ગઈ. દીદી બેન ગઈ હવે. જો વંશભાઈના નાસ્તામાં છે પૂરી તીખી અને ચટણી. ભાઈને આજે કે ચટણી દે, ચટણી બહુ ભાવે હે ગરમ કરવા દે. હે દાળમાં ફોલીને રાખી દેશે, લસણ આજ ફોલું છે મારે એટલે હવે સારું. ચાલો ભાઈને જો આ કપડાં એટલા ધોવાના હે ભેગા કરીને રાખ્યા હે. પેલા સ્કૂલે મૂકી આવું, આજ તો મારે મૂકવા જવાની હે. કાલે જવાનું મૂકવા વંશભાઈને, નવડાવવાનું બાકી છે, પછી કપડાં ધોવા નાખીએ. હા એટલે નહીં ભાઈ ચાલો નાવા જવાનું જ છે. ચાલો નહીં લે નહીં. જો મારે જવું છે વંશને સ્કૂલે મૂકવા. બટેકા થઈ રહ્યા છે, બટેકા લેતી આવીશ. મરચાં થઈ રહ્યા છે, મરચાં થોડાક લેતી. જો ભાઈ મારા લોટી ચડાય એવા ભાઈ. હા હાલો લોટી ચડાય એવા મસ્તભાઈ. મારે જવાનું મૂકવા. મેં લઈ તો લીધું, માથું ને ઓરવાનું બાકી પણ ભેગું ન થાય. કરું તારું હા એ રહ્યું ગેંડી પડ્યું એટલે આમ ભાઈ શાકભાજી થોડુંક લેતા આવીએ અને વસભાઈને મૂકતા આવી. ચાલો છોકરાઓને મૂકી આવી હું. કાનાજીને દર્શન કરાવી દઉં તમને બધાને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને જય ખોડિયાર. પપ્પાને તાવ આવી ગયો હે રાતે, શરીર કે આખું દુખે, અંગ આખું. હું બોલું ત્રેડું પાડે હે કહેવાય નહીં કાંઈ. નાના છોકરાથી બે જ એને પગ ને બધું દુખે. હાંધા શીખવે ચિકનગુનિયાની અસર હોય કે રામ જાણે. રાતે ઠંડી લાગી હતી અને અત્યારે મને ફેરવવા દેતા નથી. એમ કે મને ટીચરને દુખે હમણાં ફરતા ને. તમને કહું મહાદેવ શું થયું? એકદમ જલાઈ ગયા રાતે. રામ જાણે હવે શું થયું. હવા રાતે તો અસલ હતું, ભજીયા ખાધા નહીં, ચટણીથી ખાતા નથી. નહીંતર એમ થાય કે આંબલી બાંબલી એવી તો એવું થઈ ગયું. કાંઈ ખાતું નથી ને આમ અકળાઈ ગયું છે શરીર, બીજું કંઈ નહીં. ઓલો હું વેકેશનમાં કાલ બે એક્સરસાઇઝ વધારે કરી હોય ને રામ જાણે શું થયું. એમ કે એક્સરસાઇઝનું એમ એકદમ તો થોડું થઈ જાય, રાતે કાંઈ નહોતું. અને અત્યારે સવાર પડ્યું ને, સવાર 4 વાગે ટાઈટ ચડી એમને ઓછી હતી ત્યાં. અત્યારે એમ કે મને શરીર દુખે હાખું, પગ નહીં મંડાતું નથી. જોઈએ નહીં તો બતાવી આવીશ.
ચાલો 12:30 વાર છે અને મારે આજ તો વંશને તેડવા જવાનું કેમ કે એના પપ્પાને કાલ સવારે વહેલા 4 વાગ્યા જ તાવ જેવું આવી ગયું. જો ઊંધ પડ્યા ખાવું કે નથી મારે નહીં તેડ જાઉં હા આખું ખોલો કેવી લાલ લાલ થઈ ગઈ છે મહાદેવ તે આ થવાનું કારણ શું તમારે કસરત કરી ને કસરત ન હોય પણ આ હાંધો આવ્યો ને હવે ના ના શરીરનું પેન થાય ને દુખાવો થાય કઈ કે મને ઓલું થાય છે દુખાવો થાય છે એવું શું ખબર હવે અત્યારે છે વાહેરા કે હવે તાવના ને એના બધા બાબાને તેડી આવું 5 મિનિટ મોડી જાઉં ટ્રાફિક હોય જ બહુ વધારે એટલે બાબો એમ જ કહેતા મોડું આવું ભાત પલાયરા છે હવે ભાત પલાયરા પુલાવ બનાવવા છે પપ્પા કે મારે જમવું નથી એને તાવ આવે એટલે પૂરું એ ખાય જ નહીં કાંઈ પુલાવ બનાવવા છે હવે ભાત તો પલાળી દીધા પુલાવ તો ગરમ ગરમ વંશ આવશે ને પછી બનાવું વંશને તેડીને એમ બબુ આવે હવાય કે તો પુલાવ તો થઈ જાય વાર ન લાગે સારું ચાલો બાબાને તેડી આવું સ્કૂલે ગાઈસ સ્કૂલેથી આવી ગયો હો જામફળ કહું મમ્મી ખાધું હતા થોડુંક પોટલી ઊંઘાજો બપોરની મમ્મામાં શું નાખીશ કે તો પુલાવમાં પુલાવમાં નહીં પોટલીમાં અજમો અને કપૂર હું હવે જો પુલાવ બનાવવા જાઉં છું ને આમથી દેખ આમથી ખાખો બેઠે પણ એન્જોય પ્રકાશ પડે હા હવે પહેરો કેમેરો બનાવ્યું નથી બેટા પુલાવ બનાવવાના છે એ તો ખાલી ભાત નીકળે ભાત મૂકા અને જો ભાત પુલાવમાં નાખવાનું કાઢું દઉં મજાનું લાગે જો ગાર્લિક લસણની પેસ્ટ નાખશું આમાં કે ફરવા ગયા હતા તો એમ લઈ ગઈ હતી આવીશું પૂછતા હતા ત્યારે મમ્મી ભાઈ બેઠો હોય દુખતા હતા પગ એટલે થઈ ગયા મમ્મીને પૂછે હવે હું નાખશ બોલો શું નાખશ આમાં પુલાવમાં હા પુલાવમાં જો અહીં દેખાડ ટમેટું લેવાનું પણ ખાલી છાલ વાળું કઠોળ રસવાળું નહીં બરોબર ડુંગળી 2 જો 2 ડુંગળી કાજુ વટાણા મરચા બરોબર અને કોથમીર અને વઘારવાના ભાત ચડી જાય એટલે પુલાવ સાઈઝ પુલાવ કરે આ તો મને થોડીક શરદી જેવું થયું દીદીને થઈ જાય તને થઈને પપ્પાને થઈ પુલાવ કરી હવે જોઈએ હાલો મમ્મી આ શું છે હા આ ભાત હળદર ને મીઠું નાખી અને બાફી નાખ્યા બરોબર રેડી અને જો આ વઘારમાં થોડુંક ઘી તો કઈ રીતે તો મોબાઈલ દેખો બધા દેખાય હે આમાં ઘી થોડુંક અને તેલ થોડુંક બાકી જો ખડા મસાલા બધા આમાં તમાલપત્ર છે સૂકા મરચા બાદિયા અને આ શું કહેવાય તજ અને દગડફૂલ બરોબર બીજું આદુ લસણની પેસ્ટ અને ગરમ મસાલો કિચન કિંગ આ ઓલો લઈ આવી કિચન કિંગ મસાલો દેજે મને પછી જો આમાં છે વટાણા ટમેટા અને કાજુ મરચાં ડુંગળી રેડી આ તેલ આવી ગયું બરોબર હવે આમાં રહ્યું ને આદુ લસણની પેસ્ટ નાખી દઈશ હાલો બાય બાય નહીં આવે દેખાશે રેડી હાલો હું આવ્યો મમ્મીએ કીધું તો વિડીયો ઉતાર થઈ ગયા તું આવ્યો તો નહીં તારો મોબાઈલ જોવો મહત્વનો હોય ને જો પહેલા તો રીને ડુંગળી અને ટમેટા ને એ બધું સાતરી દીધું હતું કાજુ ને બધું અને પછી ભાત નાખી દીધો વઘાર તો તમને દેખાડો તો એનો બધાનો પહેલો વઘાર કરી નાખો ખડા મસાલા બધાનો બાય થઈ ગયા પુલાવ રેડી ઓકે હેલો ગાઈઝ જો વાગી ગયા છે રાતના 8
અને હું અત્યારે વ્લોગનું એડિટિંગ ને બધું કરતી હતી તો મેં લાવો થોડોક વ્લોગ લઈ લઉં. કેમ હે પપ્પા? હા બહુ સારું અત્યારે શું થઈ ગયું? તાવ આવી ગયા, ચિકન બની હા બતાવી આવજો, કોમેન્ટમાં કરજો બતાવી આવે કે નહીં. ના પાડે મારે બતાવવા નથી જાવ કે હું ઘરે જ રહીશ, દવાઈ નથી લેતા. દવા પરાણી દીધી આજ પેરાસિટામોલ. મમ્મી જોઈએ શું કરે છે. મમ્મીને વંશભાઈ અત્યાર સુધી બહાર રમતા હતા એટલે ધમકાવીને અત્યારે બેહેરા છે લેસન કરવા. બેઠો ઈ જો. ડાઇનિંગ ટેબલ આપને ક્યાં બનાયા હે સ્ત્રી? આ તો જો પપ્પાને મજા નથી ને તો પપ્પા કે મારે ખાવું નથી પણ પરાય ને ઓલા કે નાનું છોકરાને મરાય છે આને મરાય તમે નતર ખવડાય દવા ન પીવી હોય અને ખાવું ન હોય શું કહેવાય શું કહેશ? આપણને મારે સાચી વાત. હા મને વંશને ડેન્ગ્યુ થઈ ગયો હતો ને ત્યારે અમે જમવાનું ભાવે નહીં, પરાયણે ડોરા કાઢીને અમને જમાડતા બેને. હવે પપ્પાને તો કોણ ડોરા કાઢે? ત્યાંથી કે મારે ખાલી ખીચડી જ ખાવી છે તે ખીચડી કરી બંધ કરી દે, ગરમ થઈ જાય ઠંડી થઈ જાય. અને મરચા ગાજરી આ મારું ફેવરેટ ભાખરી અને દૂધ હા બસ કાંઈ ન જોઈએ. રાખી દીધી. બીજું શું કરવાનું છે કીધું? દૂધ અને લસણની ચટણી બસ. આ સાદું ભોજન ખાવું હોય પપ્પા કે દૂધ ખીચડી ખાય, હું દૂધ ખીચડી જ ખાઈશ. છોકરાઓ કે ભાખરી ખાવી છે તો એના ભાખરી કરી બસ, બીજું કાંઈ કર્યું નથી. કેમ કે બપોર ખાલી પુલાવ કર્યો હતો ને એટલે છોકરાઓ કે અમને ભૂખ લાગી છે એટલે કે હે ને અમને એવું નહીં કે અમુકને એવું છે શું ખીચડી ભાખરી ખાતા, પણ અમને હે ને ખીચડી ભાખરીમાં બહુ જ મજા આવે. તો આ બધા બીજા બધા આમ ચાઇનીઝ ને એના બધા કરતાં અમને ખીચડી ભાખરીમાં વધારે મજા આવે. એમાં સેટિસ્ફેક્શન મળે, ઓમાં તમને ટેસ્ટ મળે અને આમાં તમને સેટિસ્ફેક્શન મળે, એટલો બેમાં ફેર પડી છે. ભાવે ખરી, અમે બહારનું ખાઈએ જ છીએ, એમ નથી કહેતા કે નથી ખાતા. હા એમ ઘરે બનાવેલું. અને ભલે તમે છોકરા આપણે બસ તમે છેલ્લે શાક ભાખરી કે ખીચડી શાક કે ગમે ખાઓ તો એ સંતોષ થાય તમને. હા બાકી તમે એવું ગમે એવું ખાધું હોય ને બજારનું તમને મજા જ ન આવે. તો દૂધ ખીચડી હોય ને તોય હાલે, ખીચડી દૂધ હોય તો મારે હાલે. બાકી એવું જરૂરી નહીં કે શાક જોઈએ, ખીચડી દૂધ હોય તો ખાઈ લો. મારે કેવું ખબર હે, ખાવું કે ખરી, માને કેવું ખબર બધી વસ્તુનું મને ખબર હોવી જોઈએ કે હા આ વસ્તુ હે તો આવો ટેસ્ટ હોય, આ વસ્તુ તો આપણે જમી શકીએ એ. પણ વધારે મજા તો શાક ભાખરી ને એમાં જ આવે. અને મને તો આ કાજરી બહુ જ ભાવે, કાજરી ભાખરી અને દૂધ કાંઈ ન જોઈએ. ફૂડ વધારે ભાવે. હા એ તો મેં કીધું જ છે કે અમને સાઉથ ઇન્ડિયન ફૂડ બહુ જ ભાવે, એમાં અમને સેટિસ્ફેક્શન મળે સાઉથ ઇન્ડિયન ફૂડમાં. બાકી બીજી બધી વસ્તુ ખાધી હોય ને તો હેને તમને એવું લાગે કે હેને પેટમાં બહુ ખવાઈ ગયું છે અને ભારી ભારી જ લાગે, બટ આમાં તમને હલકું જ લાગે. ચાલો વ્લોગ આ એન્ડ કરું છું, અને તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને કહું કમેન્ટ બહુ ઓછી આવે. આવતી જ નથી. શ્રીનગરમાં અમે કેટલા કેવા સરસ બ્લોગ બનાવ્યા. એક કમેન્ટ તો કરો કે કેવા સરસ બ્લોગ બનાવ્યા. આમાં કઈ કમેન્ટ કરવાના કે પૈસા નો થાય, લાઈક ના શેર ના કઈ પૈસા નો થાય, પણ સબસ્ક્રાઈબ નહીં ન થાય. સબસ્ક્રાઇબ ને પૈસા તો થાય જ નહીં. પણ શું આ તમે કમેન્ટ કરો ને તો અમે એપ્રિશિએટ થઈ, અમને મજા આવે કે અમે આ બ્લોગ ઉતાર. અમને મોટિવેશન મળે. ઇન શોર્ટ આમ કહે ને કે અમને મોટિવેશન મળે કે હા કે કોમેન્ટ આવે છે તો વ્લોગ ગમે છે એવી રીતના. બાકી તો શું આમાં તો કોમેન્ટમાં તમને પૈસા નથી મળવાના, કોમેન્ટ તમે કરો તો. તો ચાલો વ્લોગ આ એન્ડ કરીને હવે જમવા બેસી.